જય દ્વારકાધીશ, જય માતાજી. મિત્રો કેમ છો? મજામાં? તો હું તમારો મિત્ર. તો આજે આપણે વાત કરીશું કે ભારતની અંદર ચોમાસું ક્યારે બેસશે. તમે જોઈ રહ્યા છો આજે તારીખ છે 19. તો 19માં આજે હૈદરાબાદની આજુબાજુ, બંગાળની આજુબાજુ વરસાદની સંભાવના છે. તમે જોઈ રહ્યા છો, તમારી સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે. આ જગ્યા પર અત્યારે 19 તારીખે રાતના વરસાદ છે. પણ જો હાલ આપણે જોઈએ કે વરસાદ 20 તારીખે કેવો રહેશે, તો તમે જોઈ શકો છો. આ બધા વિસ્તારો તમને દેખાઈ રહ્યા છે. એ જગ્યાએ અત્યારે ખૂબ જ જોરથી, એટલે કે તારીખ 20, 21, 22 ને 23 તારીખ સુધીમાં અતિથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ તમે જોઈ રહ્યા છો, ડિસ્પ્લે પર દેખાઈ રહ્યું છે. વાત કરીએ આપણે તો કોલ્હાપુરની અંદર પણ વરસાદ પડશે, કોચીમાં છે, કોમ્બેટુરમાં છે, બેંગલુરુમાં વરસાદ છે, મદુરાઈ છે, તિરુનાથપુરમમાં પણ વરસાદ છે. અને આપણે વાત કરીએ આ સિસ્ટમની, તો આ તમે જોઈ શકો છો. સિસ્ટમ અત્યારે હાલમાં, એટલે કે તારીખ 19 તારીખે આ સિસ્ટમ અત્યારે હાલમાં એક્ટિવ છે આ જગ્યા પર. આ તમે જોઈ રહ્યા છો, અહીં સિસ્ટમ છે. પણ હવે આપણે જોઈએ કે આ સિસ્ટમ હવે ધીરે ધીરે આગળ કેવી રીતના વધી રહી છે. તો આ તમે જોઈ શકો છો ડિસ્પ્લે પર. આ ધીરે ધીરે સિસ્ટમ આગળ આવી રહી છે. દેખાય છે તમને? આ સિસ્ટમ ધીરે ધીરે આગળ આવી રહી છે. તો આ સિસ્ટમ હવે ચોમાસું બેસવાની તૈયારીમાં જ છે. મે મહિનાની એન્ડિંગ સુધીમાં ચોમાસું આવી શકે છે. પણ હાલ 20 તારીખ, 21 તારીખ, 22 તારીખ ને 23 તારીખ, આ 4 થી 5 દિવસ આટલા વિસ્તાર માટે અતિથી અતિ ભારે રહેશે. કેમ કે આ જે સિસ્ટમ બની છે, એ સિસ્ટમના કારણે વરસાદ અને પ્લસ વાવાઝોડું પણ આવશે. હાલમાં ગુજરાત પર તો તમે જોઈ શકો છો, કોઈ પણ સિસ્ટમ એક્ટિવ નથી. ગુજરાત ફ્રી છે. પણ મુંબઈ સુધી આ વરસાદની અસર દેખાશે. મુંબઈ છે, સુરત છે, તમે જોઈ શકો છો. મુંબઈ સુધી હવામાનનો દાવો છે કે ત્યાં સુધી પવન ફેંકાશે અને પવનના કારણે વરસાદ પણ જશે. તો તારીખ 20, 21, 22 ને 23 આ 4 દિવસ માટે સાવચેતી રાખજો. ફેમિલીને આવવા જવા પહેલાં જરાક ધ્યાન રાખજો. અને મળશું આપણે બીજા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમે લાઇક, સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો. તો આવા બીજા વિડીયો પર તમને મળતા રહેશે. અને ચોમાસું ક્યારે બેસશે તે પણ તમને હું જણાવીશ. એટલા માટે તમે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને ક્યારે કઈ જગ્યાએ વાવાઝોડું થશે, શું થશે, બધું તમને જાણવા મળશે. તો ચાલો, જય ભારત, જય દ્વારકાધીશ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.